વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 4ની અંદર વિષય છે ગુજરાતી. એની અંદર પાઠ નંબર 10 મૂરખના સરદારો વિશે આપણે ટોપિક 1 જોઈ ગયા છે ને આજે આપણે ટોપિક 2 જોવાનો છે, બરાબર. તો પહેલાં આપણે જોયું હતું કે આની અંદર પહેલાં તો આપણે લેખકનો પરિચય જોયો. લેખક છે જ્યોતિન્દ્ર દવે. એમના એક હાસ્ય વાર્તામાંથી આપણે અહીંયા એ પાઠની અંદર જોયું. એમાં અકબર બિરબલની જે વાર્તાઓ હતી એમાં અકબર બિરબલની એક વાર્તા અહીંયા મૂકવામાં આવે છે. એની અંદર આપણે પહેલાં ટોપિક 1ની અંદર જે જોયું છે એનું થોડું સમજી લઈએ. ત્યારબાદ આપણે કાવ્ય શ્રવણ અને સમજૂતી સમજતા હતા. એનો આ ટોપિક નંબર 2 છે, પરંતુ ટોપિક નંબર 1નું આપણે થોડું જાણી લઈએ. તો એમાં હતું કે અકબર બિરબલ એની જોડી ખૂબ ગણાય છે. એમાં અકબર છે એ રાજા છે અને બિરબલ છે એક દરબારી છે અંદર, પરંતુ ખૂબ ચતુર માણસ કહેવાય છે બિરબલ. આ બેનો વાર્તાલાપ થતો હોય છે અને જ્યારે કહે છે કે બિરબલ કહે છે અકબરને કે તારે એક અઠવાડિયાની અંદર મને 6 મૂરખના સરદારો શોધીને બતાવવાના છે. એમાં આપણે અહીંયા અમુક મૂરખના સરદારો વિશે આગળ ટોપિક 1 નંબર 1માં જોયું છે અને બીજું હવે આપણે ટોપિક નંબર 2માં જોઈશું. તો ચાલો આગળ ચાલુ કરીએ. તો આ બનાવ પછી એક દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો. ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એક માણસ શું કરતો હતો? કંઈક શોધતો દીઠો એને. શું શોધો છો? કંઈ પડી ગયું છે? બિરબલે પૂછ્યું. હા, પેલા એ ટૂંકો જવાબ આપ્યો. શું? એટલે કે છે સોનાની વીંટી પડી ગઈ છે. લાવો હું એ શોધવા લાગુ. બિરબલ આવું કહીને એ પણ શોધવા માંડ્યો ને ત્યાંથી પસાર થતા બીજા માણસો પણ એમાં શોધવા લાગ્યા. તમારી ખાતરી છે? હવે બિરબલ એવું પૂછે છે કે તમારી ખાતરી છે કે અહીંયા પડી છે? થોડી વારે ટોળામાંથી એક જણે એવું પૂછી લીધું. એટલે ઓલો જેની વીંટી પડી ગઈ હતી એ કહે છે ના, અહીં નથી પડી. ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર આઘે અંધારામાં ખૂણા તરફ આંગળી કરીને એણે જવાબ આપ્યો. ત્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડીને થોડી સુધી અહીં સુધી આવે. ત્યારે અહીં શા માટે શોધો છો? એ ત્યાં પડી ગઈ છે તો ત્યાં શોધો ને. એટલે એમ કહે છે કે ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે, એટલે કે અજવાળું છે. તો અજવાળે જ શોધાય ને, પેલાએ જવાબ આપ્યો. એટલે પેલા માણસે કીધું કે મારો બેટો તદ્દન મૂરખ છે, આપણને નકામી મહેનત કરાવી. એમ તિરસ્કારથી કહીને બધા ત્યાંથી જે વીંટી શોધવા માટે લોકો ભેગા થયા હતા એ બધા ક્યાં ગયા? ચાલી ગયા ત્યાંથી. એટલે એક બીજો મૂરખનો સરદાર મળી ગયો. ત્યારબાદ બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો અને ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો. શું શોધો છો ભાઈ? બિરબલે પૂછ્યું. હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી અને તે મેં અહીં રેતીમાં દાટી હતી. હવે મને જડતી નથી, પેલાએ કહ્યું. એટલે બિરબલ કહે છે ક્યાં દાટી હતી બરાબર ખબર છે તમને? એ પેલો કહે છે હા, અહીં રેતીમાં જ ઊંડો ખાડો પાડીને દાટી હતી. પણ કંઈ નિશાની રાખી હતી? બિરબલે પૂછ્યું. તો પેલો ભાઈ કહે છે હા, નિશાની રાખ્યા વગર કે કોઈ દાટે ખરું? તો પછી જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર એની ઉપર આકાશમાં શું હતું? એક ઊંટ જેવું દેખાવવાળું એક વાદળ હતું. પણ હવે એ વાદળું એ દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી. પેલા એ નિરાશ થઈને એવું કીધું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, વાદળાની તો કોઈ નિશાની રાખે, કારણ કે પવન આવે એટલે શું થાય? વાદળ તો આગળ જતું રહે. તો આ પણ શું થયો? એક મૂરખનો સરદાર જ થયો. બિરબલે એના પણ નામ ઠામ પૂછી લીધા. અને અકબરે આપેલી મહેતલ એટલે કે જે મુદત હતી એ હવે પૂરી થઈ ગઈ. એટલે એણે દરબારમાં જઈને ઉપર ગણાવેલા 4 જણાના નામ ઠામ આપી અકબરને સૌને બોલાવા કહ્યું. હવે અકબરે શું કર્યું? જે આપેલી મુદત હતી એ પૂરી થઈ ગઈ અને દરબારની અંદર એ 4 જણાને બોલાવવા માટે કીધું. હવે આપે માંગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર એટલે કે રાજાને નામદાર કહે છે, ઉપનામ આપે છે. પણ આ તો 4 જ છે એવું કહે છે. મેં તને 6 લાવવાનું કહ્યું હતું. અકબરે શું કીધું? પરંતુ આ તો 4 જ, મેં તો તને 6 લાવવાનું કહ્યું હતું. નામદાર 6 હાજર છે. બિરબલે જવાબ દીધો. આ તો 4 દેખાય છે, બાકી 2 ક્યાં છે? અકબરે એવું પૂછ્યું કે બાકી 2 ક્યાં છે?
આ 4 તો આપ નામદાર જોયા, 5મો હું. બિરબલે એવું કહ્યું, 5મો હું. તું મૂરખનો સરદાર? અકબરે નવાઈ પામીને પૂછ્યું. હા નામદાર, કેમ? હા નામદાર એટલે અકબર કહે છે કેમ? જાણે બીજા કોઈ કામ ન હોય તેમ. બિરબલે જવાબ આપે છે હવે કે જાણે બીજા કોઈ કામ જ ના હોય તેમ મૂર્ખાઓને શોધવા હું નીકળ્યો ને મેં 8 દાડા નકામા બગાડ્યા તે હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? બિરબલે કહ્યું. અને છઠ્ઠો? હવે અકબર પૂછે છે કે છઠ્ઠો? એટલે બિરબલ જવાબ આપે છે કે છઠ્ઠો નામદાર. એટલે કે રાજાને કહે છે કે તમે બી 6ઠ્ઠા નંબરના તમે મૂરખના સરદાર છો. રાજાને કહે છે, અકબરને કહે છે. કસૂર માફ કરજો, મારી ભૂલ થઈ છે, મને માફ કરજો. પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારોને શોધી દરબારમાં આણવાનો અને મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર. બિરબલે કહ્યું, તમે મને શું કર્યું? મૂરખના સરદાર શોધવા માટે કહ્યું, એટલે કે છઠ્ઠા તમે થયા. એટલે કે છે હા નામદાર, આપણે બંને, હું મૂરખ શોધવા માટે ગયો ને એટલે, અને હું મૂરખને આપે મને શોધવા મોકલ્યા માટે આપ. બિરબલે એવું કહ્યું. એટલે દરબારમાંથી એક દરબારી બોલી ઉઠ્યો, કેટલું ગુમાન! ગુમાન એટલે કે અભિમાન. કેટલું ગુમાન છે, બાદશાહનું અપમાન કરે છે. બિરબલને સજા થવી જોઈએ, એક દરબારી હવે બોલ્યો. તો અકબર કહે છે નહીં. અકબરે હસીને કહ્યું, બિરબલ સાચું કહે છે. એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું? બાદશાહે આવું કહીને પછી બિરબલને શું કર્યું? ઇનામ આપ્યો અને રાજી કર્યા. બિરબલને ઇનામ આપીને રાજી કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણું પાઠનું કાવ્યનું એટલે પાઠનું શ્રવણ અને સમજૂતી પૂરી થાય છે. અને સ્વાધ્યાય અને શબ્દાર્થ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. નમસ્તે, જય સ્વામિનારાયણ.